જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ગોગા મહારાજ વિશે। ગોગા મહારાજ અને ચારણ જ્ઞાતિ વચ્ચેનો સંબંધ અત્યંત શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો છે। લોકકથાઓ અને ભજનોમાં ગોગા મહારાજે સાધુનું રૂપ ધારણ કરી એક ચારણને પરચો આપ્યો હતો, તેની કથા ખૂબ જ પ્રચલિત છે। અહીં આ દિવ્ય પ્રસંગનું વિસ્તૃત વર્ણન પ્રસ્તુત છે। ગોગા મહારાજનો સાધુ વિશે અને ચારણનો પરચો। ગોગા મહારાજનો મહિમા। રાજસ્થાન અને ગુજરાતની ધરતી પર ગોગા મહારાજ ગોગાપીર એક પ્રતાપી લોકદેવતા તરીકે પૂજાય છે। તેઓ નાગના અવતાર માનવામાં આવે છે અને સંપદષ્ટિ રક્ષણ કરનાર દેવ છે। ભક્તોની અટૂટ શ્રદ્ધા છે કે જ્યારે પણ કોઈ સાચા હૃદયથી તેમને યાદ કરે છે ત્યારે તેઓ કોઈને કોઈ રૂપે દર્શન આપે છે। ચારણ જગત અને ગોગા મહારાજ વચ્ચેનો નાતો તો સદીઓ પુરાણો છે, કારણ કે ચારણ દેવીપુત્ર ગણાય છે અને ગોગાજી પોતે પણ ધર્મના રક્ષક હતા। ભક્ત ચારણની ભક્તિ વાત ઘણા વર્ષો જૂની છે। મારવાડના રણપ્રદેશ અને ગુજરાતની સરહદે એક શ્રદ્ધાળુ ચારણ રહેતા હતા। આ ચારણ ગોગા મહારાજના પરમ ભક્ત હતા। તેઓ દરરોજ સવારે ગોગાજીના નામની માળા ફેરવતા અને ગોગા બાપાના ગુણગાન ગાતા। તેમની ભક્તિ એવી નિરંતર હતી કે ખાતા પીતા સૂતા જાગતા તેમના મુખ્ય માત્ર ગોગા મહારાજનું જ નામ હોય। જો કે સંસાર છે એટલે કસોટી તો થવાની જ છે। આ ચારણ આર્થિક રીતે ખૂબ જ ગરીબ હતા, પણ મનથી ખૂબ જ અમીર હતા। તેમની પાસે સંપત્તિના નામે માત્ર થોડા પશુ અને અટૂટ શ્રદ્ધા હતી। ભક્તિની કસોટી અને માર્ગમાં મેળાપ। એક વખત આ ચારણ પોતાના પશુઓને ચરાવવા માટે એક ઘરના ગુજરાન માટે દૂર દેશાવર જઈ રહ્યા હતા। રસ્તો સુમસામ હતો, ચારે બાજુ રણની રેતી ઉડતી હતી અને કાળઝાળમાં ગરમી પડી રહી હતી। ચારણ થાક્યા હતા, પણ તેમના હોઠ પર ગોગાજીનું ભજન ચાલતું હતું। હે ગોગા મહારાજ, તમારી માયા અપરંપાર છે, ગરીબના બેલી છો। બરાબર આ જ સમયે ગોગા મહારાજે પોતાના ભક્તની પરીક્ષા લેવાનું અને તેને દર્શન આપવાનું નક્કી કર્યું। ભગવાને એક વૃદ્ધ સાધુનું રૂપ ધારણ કર્યું। લાંબી જટા, હાથમાં ચીપિયો, ગળામાં માળા અને કપાળમાં તિલક, સાક્ષાત તપસ્વી લાગે તેવો વેશ ધારણ કરી ગોગાજી ચારણના માર્ગમાં આવીને બેસી ગયા। સાધુ અને ચારણનો સંવાદ। જ્યારે ચારણ ત્યાંથી પસાર થયા ત્યારે સાધુએ તેમને બોલાવ્યા। સાધુ: અરે ઓ ભગત, ક્યાં જઈ રહ્યા છો આ તડકામાં? ચારણે નમ્રતાથી પ્રણામ કર્યા અને કહ્યું, બાપુ, પેટનો ખાડો પૂરવા જઈ રહ્યો છું। દુનિયા ભલે ગમે તે કહે, મારો ગોગો મહારાજ મને રસ્તો બતાવશે। સાધુએ હસીને કહ્યું, તમે જે ગોગાની વાતો કરો છો તે શું ખરેખર કોઈની મદદ કરે છે? એ તો સાપ છે, દરમાં રહે છે, તે સારું દુઃખ કેવી રીતે દૂર કરશે? ચારણે પોતાના આરાધ્ય દેવ વિશે આવું સાંભળ્યું ગમ્યું નહીં। તેમણે અત્યંત મક્કમતાથી જવાબ આપ્યો, બાપુ, તમે સાધુ છો એટલે તમને વંદન કરું છું, પણ મારો ગોગો વિશે આવું ન બોલો। તે હાજરા હાજુર છે, તે કીડીને કણ અને હાથીને મન આપનારો દેવ છે। જો તે ધારે તો આ રેતીને પણ સોનું બનાવી શકે છે। રેતી બની સોનું। સાધુના વેશે રહેલા ગોગાજીએ ફરીથી ચારણને સંશેડ્યા, જો તારો ગોગો આટલો સમસ્ત હોય તો તારી આ ગરીબી કેમ દૂર નથી કરતો? આ લે મારો ચીપિયો અને મારી સામે આ રણની રેતી ઉડાડ, જોઈએ તારો ગોગો શું કરે છે। ચારણે આંખો બંધ કરી ગોગા મહારાજનું ધ્યાન ધર્યું અને બોલ્યા, હે વાસંગના જાયા, હે ઝહડપીર, આજે મારી લાજ રાખજે। જેવા ચારણે સાધુના કહેવા મુજબ પેલા ચીપિયાથી રેતી ઉપાડીને હવામાં ઉડાડી, ત્યાં ચમત્કાર થયો। જ રેતીના કણોમાં હવામાં ઉડ્યા હતા તે નીચે પડતાની સાથે શુદ્ધ સોનાના કણો બની ગયા। આખું મેદાન ઝગમગવા લાગ્યું। સાચું સ્વરૂપ અને આશીર્વાદ। આ દ્રશ્ય જોઈને ચારણની આંખો ફાટી ગઈ। તેઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય સાધુ નથી। તેઓ સાધુના ચરણોમાં પડી ગયા અને રડવા લાગ્યા, બાપુ, તમે કોણ છો? મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો। ત્યારે સાધુના વેશે રહેલા ગોગા મહારાજે હસીને પોતાનું અસલ તેજસ્વી સ્વરૂપ ધારણ કર્યું। સાક્ષાત નાગદેવતા પ્રગટ થયા। તેમણે ચારણના માથે હાથ મૂક્યો અને કહ્યું, હે ભગત, તારી ભક્તિ અડગ છે, તારી શ્રદ્ધાની જીત છે, ત્યારે હવે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે। તારું અને તારી પેઢીઓનું કલ્યાણ થશે। ગોગા મહારાજે આપેલા આશીર્વાદથી ચારણનું જીવન ધન્ય બની ગયું। આ પ્રસંગ પછી તે વિસ્તારમાં ગોગા મહારાજની ખ્યાતિ વધુ ફેલાઈ અને લોકો ચારણના ગોગા તરીકે પણ ગાવા લાગ્યા।
આ લોકકથા આપણને શીખવે છે કે શ્રદ્ધામાં શક્તિ છે. ભગવાન ભલે તરત ન દેખાય, પણ તે હંમેશા આપણી સાથે હોય છે. ભક્તિની કસોટી. ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લે છે, પણ અંતે તેમનું ઉગારે છે. અહંકારનો ત્યાગ. સાચો ભક્ત ક્યારેય અહંકાર નથી કરતો અને ભગવાન પોતે નમ્ર ભક્તના વશમાં હોય છે. આજે પણ ગુજરાત અને રાજસ્થાનના અનેક મંદિરોમાં ગોગા મહારાજના પ્રચારની ગાથાઓ ગવાય છે. ચારણ જ્ઞાતિમાં ગોગા મહારાજ પ્રત્યે વિશેષ આદર છે, કારણ કે આ દેવતાએ વારંવાર સાધુ સજ્જન કે અસવાર બનીને પોતાના ભક્તોની રક્ષા કરે છે. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.